આખો દી ફોન જોવે. હા આખો દી જોવે, કામ નથી કરતી. આખો દી હું તો જઈ જોતી ફોન જ જોતી. તે તું જોવા મીને તો આ નવરી છો, એને તો જે કામ હોય તારે શું કામ હોય? તમે તમારા વહુનું બહુ ઉપરાણું લ્યો કા? તે વહુનો મોજ થઈને પછી તમને કેમ તમને ખાવા દે? એટલે જ ને આ બે દી આવી તો સારી રીતે રાખે ને કરતા એમ કે આ આવતી નહીં કોઈ દી હો ઘર ભેર્યું થાવ એમ કે એ તો તમને કયો એ હું તમે તમારા વહુનું બહુ તાણું. અમે અમારી વહુને તમને કોઈને ઈ નહીં, તમને લાડવો દે હે? કોઈ દેહે લાડવો તમે દેહો લાડવો અમે થોડા જ દે, તમારા છોકરા લાડવો દે. આ હું દે? હો ના દે ને કાંઈ કોઈ ના દે. તમારો છોકરો ગમે કા વહુ ગમે? બધાય ગમે અમને, ઓય મેં કીધું વહુ છોકરો ગમે ને દીકરાય ગમે. અમે ગમી છોકરીઓ. દીકરી શું કામ ન ગમે? દીકરી ગમે, દીકરી હારે જી હોય ન ગમે. દીકરા દીકરીઓ બધાય ગમે, આપણા હોય આપણને ગમે, કોકના થોડા જ ગમે. એટલું છે. આખો દી ફોન જોવે. હા આખો દી જોવે, કામ નથી કરતી. આખો દી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ક્રેઝી ડીજેમાં. તમે આગળનો ઓડિયો નિહાળ્યો, તેમાં દીકરાની વહુને જે તેમની સાસુ છે એ તેમના ગૌઢા સાસુને એમ કહે છે કે આ આખો દિવસ ફોન જુએ છે. તો બા એવું કહે છે, હા આખો દિવસ ફોન જોતી હશે તો કામ કોણ કરે છે? જોયું ને, આ દીકરાની વહુ બા સાથે કેવો વર્તાવ કરે છે. એટલે બાને તેની પ્રત્યે લાગણી છે. આપણે ગામડાની ભાષામાં કહીએ ને કે બાને દાજે છે દીકરાની વહુનું. કેમ કે દીકરાની વહુનું વર્તન બા સાથેનું કેવું છે. જો આવું વર્તન હાલની જો દીકરાની વહુઓ છે એવું રાખે તો દરેક ગૌઢા સાસુને દાજે. એવું નથી, જોઈએ કે ગમે તે વ્યક્તિ હોય પણ આપણો પરમ મિત્ર જ હોય, જો આપણે એનું રાખીએ તોય આપણું રાખે. તો આપણે કેવું કરીએ છીએ, આપણા ઘરે કોઈ વૃદ્ધ દાદા દાદી હોય તો તેમની સાથે અભદ્ર વર્તન કરીએ છીએ કે તેમને ન ગમે તેવું વર્તન કરીએ છીએ, તેમની સાથે વડકાને છડકાથી વાત કરીએ છીએ. તો પછી સામે શું મળે આપણને? એવું જ મળવાનું. આપણે એક કહેવત સાંભળી હશે કે બાવળ વાવીએ અને પછી એ બાવળ પાસેથી કેરીની આશા રાખીએ તો એ આપણી મૂર્ખાઈ કહેવાય. અને જો આંબો વાવીએ અને 5, 6, 7 વર્ષ પછી કેરી આવશે, જો એવું રાખીએ તો એ કંઈક વ્યાજબી વાત કહેવાય, સાચી વાત કહેવાય. પણ બાવળ વાવી અને કેરીની આશા રાખવી એ મૂર્ખામી છે. તો એટલા માટે જ મિત્રો મારા દરેક વિડીયોમાં કહું છું કે આ બંને પાત્રમાંથી કંઈક સારું લઈને જજો. આ દીકરીએ આંબો વાવ્યો છે, જે આનો સારો વર્તાવ છે ને એ આંબો વાવ્યો કહેવાય. અને એ કેરીની આશા એને રાખવી નહીં પડે, ઓટોમેટિક એનો ટાઈમ આવશે એટલે કેરી આવી જશે. પણ બાવળ વાવી અને આપણે કેરીની આશા ન રાખી શકીએ. પણ બાવળ વાવી અને આંબાની આશા રાખવી, કેરીની આશા રાખવી આપણી મૂર્ખામી છે. જેવો વ્યવહાર આપણે કોઈ પણ વ્યક્તિ હોય સામે, વૃદ્ધ દાદા દાદી હોય, સાસુ સસરા હોય કે